છે। બિલકુલ આ ઘટનામાં 5 થી 6 લોકો દાઝી ગયા, સારવાર માટે ખસેડાયા અને જે આંકડો વધ્યો છે 17 નો આંકડો પહોંચ્યો છે। 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। 20 થી 25 જેટલા શ્રમિકો હતા જે આ ગોડાઉનમાં કામ કરતા હતા। ડીસા જીઆઈડીસીમાં ફટાકડાના ગોડાઉનમાં અચાનક આગની ઘટના બની અને આગ લાગતા 17 લોકોના મોત નિપજ્યા છે। બ્લાસ્ટ થયો આ ગોડાઉનમાં અને બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી। આખરે આ ઘટના કઈ રીતને કઈ સ્થિતિમાં બની હતી એ જાણી શકાયું નથી, પરંતુ 17 લોકોના મોત થયા છે। 17 લોકો બળીને ભડથું થઈ ગયા છે। પાણી ગરમ કરવાનું જે બોઇલર હતું આ બોઇલર ફાટી ગયું અને અચાનક બોઇલર ફાટતા આ આગ લાગી હોવાની શક્યતા અત્યારે સેવામાં આવી રહી છે। આજુબાજુથી ફાયર ફાઇટર્સની ટીમ પહોંચી અને તુરંત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ એ પહેલા 17 જેટલા લોકો આ આગમાં બળીને ભડથું થઈ ગયા। ડીસા, થરા, પાલનપુરના ફાયર ફાઇટર્સને કોલ આપી દેવામાં આવ્યા અને ફાયર ફાઇટર્સ ઘટના સ્થળ પર પહોંચ્યા। તુરંત એમ્બ્યુલન્સને પણ કોલ આપી દેવામાં આવ્યો, એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી એટલે જેટલા પણ લોકો ફસાયેલા હતા એમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી અને સાથે જ તેમને પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં આપવામાં આવી। બિલકુલ પ્રચંડ ધડાકો હશે અને જે રીતે આગ લાગી તસવીરો આપણે બતાવી રહ્યા છે અલગ અલગ વિસ્તારની છે અને જ્યાં આખો આ પ્લાન્ટ જીઆઈડીસીમાં આવેલો હતો, ફટાકડાની આખી ફેક્ટરી, એ છેલ્લા કેટલાય સમયથી હતી। સવાલ એ થાય કે 17 જેટલા લોકોને જ્યારે મોત થતા હોય તો એની સુરક્ષા સામે પણ એક સવાલ ઊભો થાય કે શું જે પ્લાન્ટ આખો ઊભો કરવામાં આવ્યો તો ફેક્ટરી હતી એની અંદર સુરક્ષાના કોઈ સાધનો હતા કે નહીં, અને એટલા જ માટે તપાસ પણ એ દિશામાં જોઈ થઈ રહી છે। બિલકુલ, અને આ જ મુદ્દે કલેક્ટરે પણ મીડિયા સાથે વાતચીત કરી, એ સાંભળી લઈએ। કન્ફર્મ બધા તો આંકડા નહીં કહી શકીએ, પણ સિવિલ હોસ્પિટલમાં એક ડેથ કન્ફર્મ છે, અહીંયાથી બીજા 2 કન્ફર્મ આવેલા છે, એટલે જેમ જેમ આગળ આવશે એ રીતે આપણે ઘાયલ આપણે જેટલા 6 જેટલાને આપણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલ્યા છે, જેમાં 3 જેટલા 40%થી વધુ દાઝી। આ બોઇલર ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના ઘટી છે, એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે। 5 લોકો અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર, આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય। તો આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા રતનસિંહ ફોન લાઈન પર જોડાયા છે। રતનસિંહ, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટની ઘટના બની, ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 17 લોકો જીવતા ભડથું થયા છે। આખી ઘટના પહેલા તો બની કેવી રીતે અને હવે કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે? રતનસિંહ, અવાજ મળે છે? જોઈ ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે આજે વહેલી સવારે 10 વાગ્યાના આસપાસ જે ડીસા છે ને, ડીસાને જીઆઈડીસી વિસ્તાર છે, જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડા બનાવતી જે એક ફેક્ટરી છે ને, ફેક્ટરીમાં જે બોઇલર ફાટવાની ઘટના બની હતી ને ત્યારબાદ જે આગે વિકરાળ રૂપ છે જે ધારણ કર્યું હતું ને આગની ઘટનામાં અત્યારે મોટી આગ વધીને 17 પહોંચ્યો છે। ત્યારે ફટાકડા ગોડાઉનમાં 20 થી 25 જેટલા મજૂરો હતા, તે મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે અન્ય લોકો અત્યારે ઇજાગ્રસ્ત થયા છે। ગંભીર રીતે ઇજાગ્રસ્તોને અત્યારે તો પાલનપુર ને ડીસાની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કહી શકાય કે ઘટનાના પગલે અત્યારે તો ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે। આગને પગલે વિસ્તારના આજુબાજુમાં પણ અત્યારે તો ભયનો માહોલ ફેલાયો હોય તેવી જાણવા મળી રહ્યું છે। ત્યારે જિલ્લા કલેક્ટર, જે SDRFની ટીમ સહિતના લોકો છે તે તંત્ર દ્વારા અત્યારે તો કામગીરી હાથ ધરાઈ રહી છે। અગત્ય કારણોસર આગ લાગી હોવાનું અત્યારે તો પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। ત્યારે અત્યારે તો તંત્ર દ્વારા જે કાટમાળ નીચે જે મૃતદેહો હોય તેવી શક્યતા છે, પરંતુ અત્યારે કાટમાળ હટાવવાની જે કામગીરી છે તે હાથ ધરાઈ રહી છે। જોઈએ રતન, કેટલા લોકો અહીં કામ કરતા હતા, કેટલા વાગ્યાની ઘટના છે અને જે શ્રમિકો હતા એ શું કોઈ કારણ સામે આવ્યું છે? આપ કહો છો કે શક્યતા શોર્ટ સર્કિટ અથવા તો અન્ય કોઈ કારણે આગની ઘટના આખી પ્રસરી અને ભીષણ આગ લાગી। કેટલા લોકો જ્યારે આગ લાગી ત્યારે અહીં હાજર હતા? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે જે જીઆઈડીસી વિસ્તારમાં એક ફટાકડાની જે ફેક્ટરી છે ને, ફેક્ટરીમાં 25 થી 30 લોકો જે મજદૂરો હતા તે મજદૂરો કામ કરી રહ્યા હતા ને તે સમયે સવારે 10 વાગ્યા અને આસપાસની આ ઘટના છે ને, બોઇલર ફાટ્યું હતું ને બોઇલર ફાટતા 20 થી 25 મજૂરો તે દટાયા છે ને દટામાં અત્યારે તો 17 લોકોના મોત થયા છે। ત્યારે અન્ય લોકોને ઈજાગ્રસ્ત થયા છે ગંભીર રીતે, તે લોકોને અત્યારે તો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ અત્યારે
જે રીતે વાત કરવામાં આવે તો જે વહીવટી તંત્ર દ્વારા અત્યારે તમામ પ્રકારે અત્યારેની ટીમ દ્વારા જે કાટમાળ છે તે હટાવવામાં આવી રહ્યો છે ને તે બાદ અત્યારે કેટલા લોકોના મોત થયા છે કાટમાળ નીચે, કેટલા લોકો હજુ દટાયેલા છે તે કાટમાળ હટાવવા બાદ માલુમ પડે તેવી શક્યતા છે. જીગર, રતનસિંહ, ફાયર ફાઇટર્સની કેટલી ટીમ ઘટના સ્થળ પર છે, ક્યાંથી કોલ આપવામાં આવ્યા હતા અને કેવી રીતની કામગીરી કરવામાં આવી રહી છે, અને સાથે ફાયર સેફટીના કોઈ સાધનો હતા કે કેમ, કારણ કે ફટાકડાની ફેક્ટરી હતી? ચોક્કસ જોઈ જે રીતે કહી શકાય કે તો બનાસકાંઠા જિલ્લો છે ને બનાસકાંઠા જિલ્લાનો આ જે વેપારી મતલબ ડીસા કહેવાય ને, ડીસામાં જે જીઆઈડીસી વિસ્તાર છે, જીઆઈડીસી વિસ્તારમાં અનેક પ્રકારની જે ફેક્ટરીઓ છે, ગોડાઉનો છે તે આવેલા છે. કહી શકાય કે વધુમાં જે ફટાકડા બનાવવાની છે 3 થી 4 ફેક્ટરીઓ અહીંયા ચાલે છે અને ફેક્ટરીમાં જે ફાયર બ્રિગેડના સુવિધા અભાવના કારણે પણ આ આગની ઘટના બની હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે. કહી શકાય કે અત્યારે તો આ સમગ્ર મામલે જે તંત્ર છે, તંત્રની બેદરકારી પણ સામે આવી હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે ને તંત્રના બેદરકારીના લીધે અત્યારે તો 17 લોકોના મોત થયા હોય તેવું સામે આવ્યું છે. બિલકુલ રતન, ફાયર સેફટીના સાધનો જે આખું ગોડાઉન હતું ત્યાં હતા કે નહીં એની કોઈ વિગતો મળી શકી છે? ચોક્કસપણે અત્યારે જે રીતે સમગ્ર મામલે જે કલેક્ટર છે, એસપી છે તે રીતે અત્યારે તો વહીવટી તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે. તપાસ બાદ માલુમ પડે કે અહીંયા જે તમામ પ્રકારના જે સાધન સામગ્રી છે ફાયર બ્રિગેડની ત્યાં મોજૂદ હતા કે નતા એ તપાસ બાદ માલુમ પડે. કહી શકાય કે વારંવાર આવી ઘટનાઓ અહીંયા બનતી હોય છે અને તંત્ર છે તે તંત્રની બેદરકારી પણ કહી શકાય, કારણ કે તંત્ર છે ત્યાં આગળ આવી ફેક્ટરીઓ ચાલતી હોય ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં નથી આવતી ને તેને જ કારણે આવી ઘટનાઓ બનતી હોય છે. અત્યારે તો 17 લોકોના મોત થયા છે, ત્યારે જે ફાયર બ્રિગેડની ટીમો પણ છે તે પાલનપુર, ડીસા, થરા અનેક વિસ્તારોમાંથી આ ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી હતી. તમામ જે હોસ્પિટલની 108ની ટીમો છે તે પણ અહીંયા પહોંચી હતી અને તે બાદ અત્યારે જે મજદૂરો દટાયેલા છે તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે. આપની પાસેથી